આ એક વસ્તુને પાણીમાં પલાળીને ખાઈ લેજો, ઉંમર 2 ગણી થઈ જશે, 95ની ઉંમરમાં પણ દોડવા લાગશો। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। મિત્રો, શું તમને નસોમાં વારંવાર બ્લોકેજની ફરિયાદ રહે છે? શું સાંધાનો દુખાવો, કમર દર્દ અને ડાયાબિટીસ જેવી બીમારીઓથી તમે થાકી ગયા છો? શું તમારા શરીરમાં વાયુ અને કફની તકલીફ કાયમ રહે છે? જો આ બધા પ્રશ્નનો જવાબ હા હોય અને ઘણી બધી દવાઓ લીધા છતાં પણ તમને કોઈ રાહત મળતી ન હોય તો આજનો આ વિડીયો તમારા માટે એક વરદાન સાબિત થશે। આજે આપણે એક એવા મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણા દરેકના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે। આપણા શરીરમાં રહેલી પાતળી નસો, જેને આપણે નર્વ પણ કહીએ છીએ, તે આખા શરીરની કાર્યક્ષમતાનો પાયો છે। આ નસો આપણા શરીરના દરેક નાના મોટા કાર્યને સરળતાથી અને યોગ્ય રીતે ચલાવવામાં મદદ કરે છે। જ્યારે આ નસો પૂરી શક્તિ અને તાકાતની સાથે કામ કરતી હોય ત્યારે શરીરમાં લોહીનો પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો એક જગ્યાથી બીજી જગ્યાએ વિના અવરોધ પહોંચી શકે છે। પરંતુ જો આ નસોની ક્ષમતા થોડી પણ ઘટે અથવા તો તેમાં કોઈ અવરોધ આવે તો લોહીનો પ્રવાહ ધીમો પડી જાય। આ જ ધીમો પડેલો પ્રવાહ ધીમે ધીમે અનેક બીમારી અને શારીરિક તકલીફોનું કારણ બને છે। આજે હું તમને એક એવો અદ્ભુત, સરળ અને અસરકારક ઘરેલું ઉપાય જણાવીશ જે તમારી નસોને ફરીથી શક્તિશાળી, મજબૂત અને સક્રિય બનાવવામાં મદદ કરશે। તેથી મારી તમને વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જોજો। હું જે માહિતી આપીશ તે માત્ર તમારી જૂની તકલીફોને જ નહીં પરંતુ તમારા સ્વાસ્થ્યને એક નવી દિશા પણ આપી શકે છે। મિત્રો, સાચી સમસ્યા એ છે કે નસો ધીમે ધીમે નબળી પડવા લાગે અને શરૂઆતમાં આપણને તેનો અહેસાસ પણ થતો નથી। જ્યારે આપણને ખબર પડે ત્યાં સુધીમાં ઘણી બધી સમસ્યાઓ એક પછી એક ઊભી થઈ ચૂકી હોય છે। કોઈને પગ કે હાથની નસોમાં દુખાવો રહે, કોઈને બળતરા થાય, કોઈને શૂન્યતા પરેશાન કરે અને ઘણા લોકોને કળતર કે ઝંઝણાટીનો અનુભવ થાય છે। મેડિકલ ભાષામાં આવા દુખાવાને નર્વ પેઇન કહેવામાં આવે છે। આજે હું તમને વિગતવાર જણાવીશ કે આ નર્વ પેઇન કેમ થાય છે, નસોમાં બ્લોકેજ કેમ આવે છે અને આ બ્લોકેજને આપણે દવા વગર માત્ર ઘરેલું અને કુદરતી ઉપચારથી કેવી રીતે દૂર કરી શકીએ। મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા તમને એક નાની વિનંતી છે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતીથી કોઈને લાભ થઈ શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપ પર શેર કરજો। સૌથી પહેલા એ સમજવું જરૂરી છે કે નસો નબળી કેમ થાય છે। ડાયાબિટીસ, જ્યારે શરીરમાં બ્લડ શુગર લેવલ વધી જાય છે ત્યારે તેની સીધી અસર નસો પર પડે છે અને તે ધીમે ધીમે નબળી પડવા લાગે છે। હાઈ બ્લડ પ્રેશર, બ્લડ વેલ્સેસ એટલે કે ધમનીઓની અંદર ચરબી જમા થવી, બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન, આનાથી પણ નસોની તાકાત ઘટી જાય છે। હોર્મોનલ ફેરફારો અથવા અસંતુલન, આ પણ નર્વોને નુકસાન પહોંચાડે છે। કિડની કે લીવરનું બરાબર કામ ન કરવું, જો આ અંગો યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી શકતા નથી અને નસોમાં જ જામીને બ્લોકેજ બનાવે છે। નસો નબળી થવાના સંકેતો આપણને કેવી રીતે ખબર પડે કે આપણી નસો નબળી થઈ રહી છે? જ્યારે નસોની શક્તિ ઘટે ત્યારે હાથ પગ શૂન્ય પડી જાય, વારંવાર ચક્કર આવે, અચાનક ઊભા થવું કે ઝૂકવા પર આંખો સામે અંધારા છવાઈ જાય છે, શરીર હંમેશા થાકેલું લાગે અને નબળાઈ વધી જાય, આ બધા સંકેતો દર્શાવે છે કે શરીરમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ રહ્યો નથી। આ ઉપરાંત શરીરના જુદા જુદા ભાગોમાં સતત દુખાવો થવો, વારંવાર પરસેવો થવો અને બ્લડ પ્રેશરનું ઉપર નીચે થવું તેના લક્ષણો છે। પેટ સાથે સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, ભૂખ ન લાગવી પણ આનાથી જોડાયેલું છે। ધીમે ધીમે યાદશક્તિ નબળી પડે છે, ઊંઘ અધૂરી રહે છે, લોહીની ઉણપ થાય છે અને હૃદયના ધબકારા સામાન્ય કરતાં ઝડપી થઈ જાય છે। મિત્રો, એવું ન માનશો કે આનો ઉપાય માત્ર દવાઓથી શક્ય છે, એવું બિલકુલ નથી। જો આપણે કેટલીક ખાસ ઘરેલું વસ્તુઓને આપણા આહારમાં સામેલ કરી લઈએ અને જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીએ તો આ સમસ્યાને સહેલાઈથી નિયંત્રણમાં લાવી શકાય છે। આ સાથે કેટલાક સરળ યોગાસનો અને પ્રાણાયામ છે જે નસોની નબળાઈ અને બ્લોકેજને ધીમે ધીમે દૂર કરી દેશે। એક વાતનું ધ્યાન રાખવું કે જ્યાં દુખાવો હોય ત્યાં વધારે દબાણ આપીને માલિશ ન કરવી, નહીંતર સોજો વધી શકે છે। જો હાથ કે પગમાં દુખાવો હોય તો બરફ કે હુંફાળા પાણીથી શેક
કરવો સૌથી સારો ઉપાય છે। આનાથી તુરંત રાહત મળે છે। સાથે જ ભસ્ત્રિકા પ્રાણાયામ અને અનુલોમ વિલોમ અવશ્ય કરવા। આ નર્વસ સિસ્ટમને તાકાત આપે છે અને દુખાવાને ધીમે ધીમે ઓછો કરી દેશે। નસોની બ્લોકેજ માટે ખાસ ઉપાય। હવે વાત કરીએ એક ઘરેલું ઉપચારની। આ ઉપાયને યોગ્ય રીતે અપનાવવાથી 14 થી 15 દિવસમાં સકારાત્મક અસર દેખાવા લાગે છે, પરંતુ તેને ઓછામાં ઓછો 1.5 મહિના સુધી નિયમિતપણે કરવું ખૂબ જ જરૂરી છે। જરૂરી સામગ્રી અને બનાવવાની રીત। નંબર 1, પાણી। 1 ગ્લાસ પાણીને સ્ટીલના વાસણમાં ગરમ કરવા મૂકો। નંબર 2, તજ। જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં અડધો ઇંચ તજનો ટુકડો નાખો। જો તમે બજારમાંથી આખી તજ લાવીને જાતે પીસીને તાજો પાવડર બનાવશો તો તે સૌથી વધુ અસરકારક રહેશે। આ પાવડરમાંથી માત્ર 2 નાની ચપટી પાવડર લેવો અને તેને ઉકળતા પાણીમાં નાખવો। નંબર 3, મોટી એલચી। એક મોટી એલચી એટલે કે કાળી એલચીને હળવા હાથે દબાવી તોડી લો અને તેને પણ ઉકળતા પાણીમાં નાખી દો। નંબર 4, લવિંગ। 2 થી 3 લવિંગને પણ હળવા હાથે કચરીને પાણીમાં ઉમેરી દો। જ્યારે આ ત્રણેય વસ્તુઓ એટલે કે તજ, એલચી અને લવિંગ પાણીમાં બરાબર ઉકળી જાય તો માત્ર 1 થી 1.5 મિનિટમાં તેનો ગુણકારી અર્ક પાણીમાં ભળી જશે। પછી ગેસ બંધ કરીને વાસણને એમ જ રહેવા દો, જેથી પાણી ધીમે ધીમે ઠંડુ થઈ સામાન્ય તાપમાને આવી જાય। હવે આ ઔષધીય પાણીને એક સ્વચ્છ કપડાં કે ઝીણી ગરણીથી ગાળી લો। અંતિમ સામગ્રી અને પીવાનો સમય। ગાળેલા પાણીમાં છેલ્લી સામગ્રી નાખવાની છે અને તે છે ગોળ। અડધો ઇંચ ગોળનો નાનો ટુકડો લઈ આ પાણીમાં નાખી દો। ગોળ ઓગળીને મિશ્રણમાં મીઠાશ પણ લાવશે અને તેનો ગુણકારી અસરને પણ વધારશે। જો કે એક વાતનું ખાસ ધ્યાન રાખો, જો કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો ગોળ નાખવું જરૂરી નથી। જો તમને થોડો ગળ્યો સ્વાદ પસંદ હોય તો ખૂબ જ ઓછી માત્રામાં ગોળ નાખી શકો છો। ગોળ વગર પણ આ ડ્રિંક એટલું જ અસરકારક રહેશે। જો કે ગોળ નાખવાથી તેની શક્તિ અને ફાયદા લગભગ 4 ગણા વધી જાય છે। આ ડ્રિંક સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેની કોઈ આડઅસર નથી। તમે તેને ગરમીમાં પણ આરામથી અને નિશ્ચિત થઈને પી શકો છો। નાની સાવધાની, જ્યારે પણ તમે આ ડ્રિંક પીવો તો 15 મિનિટની અંદર એક નાની ચમચી વરિયાળી ચાવીને ખાઈ લેજો। આનાથી તેની ઔષધીય શક્તિ શરીરમાં વધુ અસર કરશે અને ફાયદા ઝડપથી મળશે। પીવાનો શ્રેષ્ઠ સમય। આ ડ્રિંકને રાત્રે જમ્યા પછી લગભગ અડધો કલાક બાદ આરામથી પી લો। તેના 15 મિનિટ પછી વરિયાળી ખાઈ લો। આ મિશ્રણ તમારા શરીર માટે એક કુદરતી દવા જેવું કામ કરશે અને નસોથી લઈ હૃદય સુધીની આખી સિસ્ટમને રાહત અને મજબૂતી આપશે। આહારમાં સામેલ કરવા જેવી વસ્તુઓ। આજે આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેમાં પોષણની પૂરી માત્રા નથી હોતી। આથી આપણે કેટલાક ખાસ ફૂડ આપણા દૈનિક આહારમાં સામેલ કરવા જ જોઈએ। અળસી। અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ અને આલ્ફા લિનોલેનિક એસિડનો ઉત્તમ સ્ત્રોત છે। શિયાળામાં તો લોકો તેને ખાય છે, પણ ઉનાળામાં પણ તમે તેનો પાવડર બનાવીને રાત્રે પાણીમાં પલાળી શકો છો અને સવારે તે પાણી પી શકો અથવા બીજ ચાવી શકો છો। આનાથી નસોની મજબૂતી મળશે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધશે। સિયા સીડ્સ। સિયા સીડ્સમાં ઠંડક આપવાનો ગુણ ખૂબ જ વધારે હોય છે અને તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, પોટાશિયમ અને આયર્ન જેવી જરૂરી ખનિજ હોય છે। આ બધું નર્વસ સિસ્ટમને શક્તિ આપે છે અને શરીરમાંથી થાક અને નબળાઈ ધીમે ધીમે દૂર કરે છે। મિત્રો, આજે મેં આ સંપૂર્ણ માહિતી તમારી સાથે વિગતવાર શેર કરી છે। મને પૂરી આશા છે કે જો તમારી નસો નબળી પડી ગઈ હોય, નસોમાં બ્લોકેજ હોય કે હૃદય સંબંધિત કોઈ પણ પરેશાની હોય અને તમે લાંબા સમયથી ફક્ત દવાઓ પર નિર્ભર હોવ તો એકવાર આ ચોક્કસ અપનાવજો। ઓછામાં ઓછા 14 થી 15 દિવસ સુધી તમે તેને નિયમિતપણે અપનાવો અને પછી તમારા શરીર અને સ્વાસ્થ્યમાં જાતે ફરક અનુભવ કરો। તો મિત્રો, આજનો આ વિડીયોમાં બસ આટલું જ। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરજો। કમેન્ટ બોક્સમાં તમારા શહેર કે ગામનું નામ જરૂરથી લખો, જેથી અમને પણ ખબર પડે કે અમારો આ વિડીયો ક્યાં ક્યાં સુધી પહોંચે છે। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે।